આગળ સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ શૈક્ષણિક પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે નવી શિક્ષણ નીતિ અંતર્ગત મહત્વના સ્કૂલ કરિક્યુલમ ફ્રેમવર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ સીએમ અને ડેપ્યુટી સીએમના હસ્તે શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી નિપુણ ગુજરાત કાર્યક્રમની પણ શરૂઆત કરાઈ હતી. આ ઉદઘાટન પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાસા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હવે રાજ્યના તમામ મંત્રીઓ અને અધિકારીઓ વિવિધ શાળાઓની મુલાકાત લઈને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભણતર પ્રાપ્ત કરતા બાળકો માટે છેલ્લા અનેક વર્ષોથી તમે સૌ લોકો આપી રહ્યા. મારું માત્ર આપ સૌને એટલું જ કહેવું છે કે આ 3 દિવસ તમે મન મૂકીને મહેનત કરશો, દિલ લગાવીને એની જોડે જોડાશો તો બી તમારે 3 દિવસ તમારે આપવાના છે. અને સરકારી કામકાજ સમજીને તમે 3 દિવસ આપશો તોય પૂરેપૂરા 3 દિવસ તમારે આપવાના. મારું એવું માનવું છે જ્યારે આ પ્રકારના કામગીરી પૂર્ણ કરીને આપણે ફરી ઘરે આવીએ ત્યારે આપણા મનને સંતોષ થાય તે પ્રકારનો પ્રયાસ આપણે સૌ લોકોએ